લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, દર શનિવારે આપણે એક બોધકથા રૂપે એક વિડીયો જોઈએ છે, પણ આજે છે ને બોધકથાને આપણે ભૂલી જઈએ ને આજના જીવનની વાસ્તવિકતા પર વાત કરીએ તો ચોક્કસ તમને સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એનું જ્ઞાન થાય. આજકાલ આપણે એવા અમુક સમય નક્કી છે, કોલેજનો સમય, કોઈ મહિલા સ્કૂલનો સમય, કોઈ રેસ્ટોરન્ટ, ક્યાં બધા ફરવા આવે છે, ખાવા પીવા આવે છે, મોજ શોખ કરવાના સ્થળો, થિયેટર્સ, આ બધી જગ્યા પર આપણે જઈએ ને તો ત્યાં આપણે જોવા મળે કે આજના જુવાનિયાઓની ભાષા છે ને, પેલું BPL, બાપના પૈસે લીલા લહેર, એવી વાતો જોવા મળે. સરસ મજાની કાર લઈને પેલો દીકરો આવ્યો હોય, ત્યાં પગ લાંબા કરીને બેઠો હોય, એની સાથે ઊભેલો હોય, સ્ટાઇલમાં કામ થતું હોય બધું, અને એને જોઈને આજની છોકરીઓ પણ એની પાછળ ભાગતી હોય. આ બધું છે, પણ મા બાપે કોઈ પણ પોતાના સંતાનને આ બધી સગવડો આપતા પહેલાં કંઈક વિચારવાની જરૂરિયાત હોય ને, એવું આજના સમાજનું જે આચરણ થઈ રહ્યું છે એની પરથી નક્કી કરી શકાય. બાપ દાદાએ પોતાની સંપત્તિ આ રીતે પોતાના સંતાનોને વાપરવા આપવી જોઈએ કે નહીં, આ એક સમજવાનો વિષય છે. બાપ દાદાઓ જો અત્યારે એ કમાણીને વેડફવાને બદલે એ કમાણી કઈ રીતે થાય છે એ સંસ્કાર આજના છોકરાઓને આપે ને તો વધુ સારો ફાયદો આજના સમાજને થઈ શકે છે, પણ આ નથી થતું. મેં જોયું છે, ઘણી બધી જગ્યાએ જોયું છે કે માતા પિતા પોતાના પૈસાનું અભિમાન કરીને આજના બચ્ચાઓના સંસ્કાર બગાડી રહ્યા છે. અમે નથી જોયું, તમે જુઓ, અમે નથી વાપરું, તમે વાપરો, આ જ વસ્તુ કરાય, આમ જ કરાય. તમારી પાસે જ છે અને તમે બચ્ચાઓને આસાનીથી આપી દો છો ને એ લોકો એને વાપરીને પોતાની આદત બગાડે છે, પોતાના સંસ્કાર બગાડે છે. માતા પિતાને એવું છે કે ભાઈ અમે કમાઈએ છીએ ને અમારા બચ્ચા વાપરે છે. 100% તમે કમાવ છો, તમારા સંતાન જ વાપરશે, પણ એને કઈ રીતે વપરાય અને એ તમે કઈ રીતે કમાઈને લાવો છો એ કમાવાની રીત તમે એને શીખવો ને તો વધુ સારો ફાયદો તમને મળશે. આ વાતને અંગત રીતે સમજવી હોય ને તો બહુ ધ્યાનથી સમજવી પડે. માતા પિતાએ સંતાનોને વારસામાં સંપત્તિ આપવાના બદલે એ સંપત્તિ કઈ રીતે બનાવાય, કઈ રીતે પૈસો કમાઈ શકાય એ સંસ્કાર આપવાની જરૂરિયાત આજના યુગમાં છે. અને આજના યુવાન યુવતીઓએ પણ આ વસ્તુને સમજવાની છે અને પોતાની જાત પર પૈસો કમાવાની જે રીતો છે એને શીખવી જોઈએ. આજના હાયર એજ્યુકેશનના જમાનામાં આ વસ્તુ આસાન છે, પણ કરવી નથી કોઈએ. જે માતા પિતાની સંપત્તિ છે, દાદાની સંપત્તિ છે એને વાપરવી છે, એવું નહીં કરો. તમે પહેલાં સંપત્તિ કે પૈસો બનાવવાની રીત સમજો, એને શીખો ને પછી જીવનમાં આગળ વધો. મિત્રો, પોતાની મહેનતથી કમાયેલા પૈસાને વાપરવાનો આનંદ અનેરો છે. કમાઈને વાપરી જોજો, તમને એમ થશે કે ના, ખરેખર મેં જીવનમાં કંઈક સારું કામ કર્યું. અને બરાબર સમજવા માટે છે ને આજનો વિડીયો છેલ્લે સુધી સાંભળજો. આજે એક બહુ સરસ વાત મારે તમને કહેવી છે અને એ વાત હું વાર્તા દ્વારા કહું તમને. એક શહેર, એમાં એક શેઠ રહે. શેઠ
ધંધો કરે, વેપાર કરે, સારો પૈસો કમાતા હતા. એને ત્યાં એક શેર માટીની ખોટ, સંતાન નહોતું. અને ભગવાનની દયાથી શેઠને ત્યાં સારા દિવસો આવ્યા, સંતાન થયું. હવે આ શેર માટીની ખોટ તો પૂરાઈ ગઈ, ભગવાનની મહેરબાનીથી આ તો કામ થઈ ગયું, સંતાન મળી ગયું. સંતાન ધીરે ધીરે મોટું થવા માંડ્યું. શેઠ એને ખૂબ લાડકોળમાં ઉછેરતા હતા, બધી વાતો એને સમજાવીને એની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરતા હતા. દીકરો પાણી માંગે તો શેઠ દૂધ હાજર કરે. અને શેઠે એના બધા માણસોને સૂચના આપેલી કે ભાઈ મારા દીકરાને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે એનું ધ્યાન તમારે રાખવાનું છે. એની દરેક માંગ તાત્કાલિક સંતોષાય એની કાળજી એને નોકરોને રાખવાની કીધી. હવે ધીરે ધીરે દીકરો મોટો થવા માંડ્યો ને દીકરો જેમ જેમ મોટો થવા માંડ્યો એમ પિતાના લાડકોળથી દીકરાનું જીવન બગડવા માંડ્યું. એની આદતો ખરાબ થવા માંડી. દીકરો શેઠના પૈસા પાણીની જેમ વાપરે, જ્યાં ત્યાં વાપરે, મોજ શોખ આ તે, કોઈ કામકાજની કંઈ નહીં, બસ બાપનો પૈસો વાપરવાનો, ઉડાવવાનો એમ કહીએ તો ચાલે. એક દિવસ શેઠનું ધ્યાન એની પર ગયું ને શેઠને ખ્યાલ આવ્યો કે જો આ આદત નહીં સુધારાય તો મારી તનતોડ મહેનત પછી ભરેલી તિજોરી એક દિવસ આ છોકરો ખાલી કરી દેશે અને એનામાં કમાવાની ત્રેવડ નથી તો ભરશે કોણ પાછું આ તિજોરીને. હવે આ બાબત પર લાંબો વિચાર કર્યો. શેઠે દીકરાને એક દિવસ પોતાની પાસે બેસાડ્યો અને એને સમજાવ્યો કે બેટા મારી જે કંઈ પણ કમાણી છે, મારી જે કંઈ પણ મિલકત છે, પૈસો છે, બધું તારું જ છે અને આ બધું મારે તને આપવાનું છે. તું મારું એકનું એક સંતાન છે તો મારી પ્રોપર્ટીમાં ભાગ માંગનારું બીજું તો કોઈ છે જ નહીં. પણ મારી એક શરત છે, આ બધી સંપત્તિ હું તને આપું તે પહેલાં તારે મારી શરત પૂરી કરવી પડે. તારે છે ને એક નાની પરીક્ષા પાસ કરવી પડે, પછી હું તને એમાં પાસ થાય એટલે મારી બધી સંપત્તિ તને આપી દઉં. અને એ પરીક્ષા છે તારે તારી પોતાની મહેનતથી 1 રૂપિયો તારે મને કમાઈને આપવાનો. ને તું તારી મહેનતથી 1 રૂપિયો કમાઈને લાવે ને એ દિવસે હું તને મારી બધી સંપત્તિનો માલિક બનાવી દઉં. અને જો તું એ પરીક્ષામાં નાપાસ થયો, એ પરીક્ષામાં તું પાસ નહીં થાય તો હું મારી બધી સંપત્તિ કોઈ અનાથોની રક્ષા કરતી, અનાથોને જમાડતી એવી કોઈ સંસ્થાને હું દાનમાં આપી દઈશ. દીકરાએ કીધું હા ચોક્કસ. બીજે દિવસે દીકરો સાંજે શેઠ બેઠેલા ને આવ્યો, એના હાથમાં 1 રૂપિયો આપ્યો કે લો આ રૂપિયો મારી કમાણીનો. શેઠે દીકરા પાસે રૂપિયો લીધો ને બારીની બહાર ફેંકી દીધો. તો દીકરો કે આવું કેમ કર્યું? તો કે મને ખબર છે કે આ 1 રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે, તું કમાઈને નથી લાવ્યો. એટલે છોકરાને ખ્યાલ આવ્યું કે ભાઈ મારા બાપને ખબર પડી ગઈ, ચાલ હજુ એક ચાન્સ, કાલે તું પાછું આ કામ કરીને બતાવ. દીકરો કે સારું. દીકરાને શેઠે કીધું કે આ રૂપિયો તારો નહીં પણ આ તો મારો કમાયેલો છે, મારી કમાણી તારી મમ્મી પાસે છે ને એમાંથી તને મળ્યો છે એટલે આ તારી કમાણી તો ગણાય જ નહીં. બીજો દિવસ નીકળી ગયો. ત્રીજા દિવસે શેઠ બેઠેલા હતા, દીકરાએ આવીને 1 રૂપિયો એને આપ્યો કે લો આ મારો કમાણીનો 1 રૂપિયો. એ રૂપિયો પણ શેઠે એની પાસેથી લીધો ને બારીની બહાર ફેંકી દીધો. તો દીકરો કે આ તમે આજે પાછો ફેંક્યો? તો કે હા, આજે તું તારી પિતરાઈ બેન પાસેથી રૂપિયો લઈ આવ્યો છે ને મને આપ્યો, તારી કમાઈ નથી, મને તારી કમાઈનો રૂપિયો જોઈએ છે. છોકરો કે સારું. પાછો ગયો. 2 દિવસ પછી પાછો આવ્યો, 1 રૂપિયો પાછો એને આપ્યો શેઠને. શેઠે પાછો રૂપિયો ફેંકી દીધો. તો કે આજે પાછું? તો કે આજે તું તારા મિત્ર પાસેથી રૂપિયો લાવ્યો છે ને મને આપ્યો, તારી પોતાની કમાઈ તો છે જ નહીં, તો એ નહીં ચાલે. પછી શેઠ ખીજવાયા કે ભાઈ હું તને કેવી રીતે સમજાવું, આવી રીતના ઉછીનો પાછીનો સગા પાસે, બેન પાસે, મમ્મી પાસે લાવેલો રૂપિયો નહીં, મને તારી કમાઈનો 1 રૂપિયો જોઈએ છે. તું કમાઈને લાવે તો એ પૈસો
હોવો જોઈએ ને તો હું તને આ મારી મિલકત આપી શકું. હવે છોકરાને ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી હું મારી મહેનતથી રૂપિયો કમાઈને નહીં લાવું ત્યાં સુધી મારા પિતા આ વસ્તુને માને નહીં ને મારે આ કરવું પડે. એટલે 5મા દિવસે વહેલો ઉઠ્યો ને બજારમાં નીકળો ને કામની શોધ કરી. બીજા કોઈ અનુભવ હતા નહીં, કોઈ કામ કરેલું નહીં, એટલે એક નાની હોટલમાં એને કામ મળ્યું કે ભાઈ તું કામ કર તો તને સાંજે પૈસા આપશું. હોટલવાળાએ આખો દિવસ કામ કરાવ્યું, સાફ સફાઈ, વાસણ ધોવડાવ્યા, કોઈને ખાવાનું આપ્યું, કોઈના હેઠા વાસણ ઉઠાવ્યા ને આખો દિવસ જેમ તેમ પેલો પરસેવાથી રેપઝેપ થતો કામ કરતો હતો. પોતાના ઘરે તો કામ કરેલું નહીં, એટલે જેમ તેમ કરીને દિવસ પૂરો કર્યો, થાકીને લોથપોથ થઈ ગયો. અને છેલ્લે હોટલ બંધ થઈ એટલે માલિક એને 1 રૂપિયો આપ્યો કે લે ભાઈ આ તારો રૂપિયો, તારું મહેનતનું ફળ. એ રૂપિયો લઈને દીકરો શેઠ પાસે આવ્યો. શેઠે એની પાસેથી રૂપિયો લીધો ને પાછો બારીમાંથી ફેંકી દીધો. અને જેવો રૂપિયો બારીમાંથી ફેંક્યો ને એટલે એનો દીકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે તમે શું એમ કે આ કરો છો, એમ કે આ રૂપિયો બી તમે આજે ફેંકી દીધો. અરે મેં સવારથી કામ કર્યું, થાકી ગયો, જુઓ મને ભૂખ લાગી છે, મારા ઊભા રહેવાના ઠેકાણા નથી ને એ કમાઈનો રૂપિયો તમે બારીમાંથી ફેંકી દો છો. અને આ વાત સાંભળતા જ શેઠને થયું કે આજે આને મહેનત શું છે તેની ખબર પડી. અને શેઠને કીધું કે હું આવ્યો એમ કરીને તરત એ ઘરની બહાર ગયો અને એના પિતાએ ફેંકેલો રૂપિયો પાછો લઈ આવ્યો કે આ મારી મહેનતનો કમાયેલો રૂપિયો છે. શેઠે કીધું બેસ, જો પહેલે દિવસે તારી માનો રૂપિયો હતો મેં ફેંકી દીધો, તને કંઈ નહીં થયું, બહેનનો હતો કંઈ નહીં થયું, તારા મિત્રનો હતો તને કંઈ નહીં થયું, પણ આજે તે મહેનત કરી ને એ રૂપિયો મેં ફેંક્યો તો તને કેટલો ગુસ્સો આવ્યો અને તને ભાન થયું કે ચાલ આખો દિવસ મહેનત કરીને પછી હું રૂપિયો લાવ્યો ને તે પણ મારા બાપે ફેંકી દીધો. તો આ જે કામ છે ને તે આપણે આપણા આજના જે સંતાનો છે ને એને શીખવવાની જરૂર છે ભાઈ. આપણે ગાડી અપાવી દઈએ છીએ, ગાડીમાં પેટ્રોલ ડીઝલ નંખાવી દઈએ છીએ, ચાવી આપી દઈએ ને પેલા કિક મારીને કે સેલ મારીને ગાડી લઈને નીકળી જાય. પણ એ ગાડી માટેના પૈસા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એનું જ્ઞાન તમે આપો, ચોક્કસ તમને ખ્યાલ આવશે કે ભાઈ પૈસો કઈ રીતે વપરાય છે. અને આ વાત પછી શેઠે દીકરાના માથે પ્રેમથી હાથ ફેરવતા કીધું કે દીકરા, જે મહેનત વગરનો પૈસો છે ને એને વાપરતા વાર નહીં લાગે, પણ જો તું મહેનત કરીને પૈસો લાવશે ને તો એની કદર તને થશે. તું સમજી વિચારીને યોગ્ય જગ્યાએ એનો ખર્ચ કરશે અને ભવિષ્ય માટે કંઈક બચાવવાની તારી વૃત્તિને વિકાસ થશે. તો નાનકડી વાતો છે, આપણે બહુ બધું કરીએ છીએ આપણા સંતાનો માટે, કરવું જ જોઈએ, કરીએ જ છે, પણ આ સંસ્કારો આપવાની જરૂરિયાત છે. તો બાપ દાદાઓએ આ એક વાતને ધ્યાનમાં રાખવાની છે કે આપણી કમાણી એને વેડફવા માટે આપવી એના કરતાં એ કમાણી કેવી રીતે થાય એની કળા શીખવો, એનું જ્ઞાન આપો, એનો અનુભવ કરાવો કે ભાઈ આ પૈસો આ રીતે કમાઈને લવાય છે તો ખ્યાલ આવે. અને મિત્રો ફરી પાછી એક વખત વાત કહું છું કે મહેનતથી કમાયેલો રૂપિયો વાપરવાનો આનંદ કંઈક અલગ છે. આ વાતને ધ્યાનમાં રાખજો, નહીં તો તમારી સંપત્તિ ક્યાં પૂરી થશે, તમારા સંતાનો એને ક્યાં વેડફી નાખશે એનો અંદાજ તમને નહીં આવે. તો મિત્રો બહુ જ ચોક્કસ રીતે કહું છું કે પૈસો વાપરવા આપો ને એના કરતાં એને કમાવાની કળા શીખવો અને કમાઈને લાવે ને પછી એને વાપરવાનું કહો, તો આ પૈસો યોગ્ય જગ્યાએ વપરાશે, યોગ્ય જગ્યાએ બચશે અને બાળકોનું ભવિષ્ય ખરેખર સુંદર થશે. તો મિત્રો
બહુ જ સમજવા જેવી વાત મેં આજે કીધી, એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.